ખૂબ સારા એવા સમાચાર જે શિક્ષક મિત્રો બીએડ કરી અને રાહ જોઈ રહ્યા હતા એના માટે આવી ગયા છે અને આ સમાચાર છે ટાટની પરીક્ષાના જેમાં હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે નોટિફિકેશન છે એ જાહેર થઈ ગઈ છે. આજે આપણે અહીંયા વાત કરવાના છીએ માધ્યમિક માટેની જે ટાટ આવેલી છે એના નોટિફિકેશનની અહીંયા આપણે વાત કરીશું. સૌથી પહેલાં આપણે એની તારીખોની વાત કરીએ તો 12 તારીખ એટલે કે આજના દિવસે એનું જાહેરનામું છે એ આવી ગયું છે. પછી ઉમેદવારે છે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવાના તો 18થી લઈ અને 27 તારીખ સુધી એના ફોર્મ છે એ ભરવાના રહેશે. એની જે ફી ભરવાનો સમયગાળો છે એ પણ આપણને 18થી લઈ અને 28 સુધી આપેલો છે. એટલે ફોર્મ ભરાય એનો જે છેલ્લો દિવસ છે એના કરતાં એક દિવસ વધારે છે એ આપવામાં આવેલો છે. પછી પ્રાથમિક પરીક્ષા છે એની પણ તારીખ છે એ આવી ગઈ છે 26/4/2026 છે એની તારીખ છે. અને મુખ્ય પરીક્ષા છે એ જૂન મહિનાની અંદર જૂન 2026ની અંદર એ ગમે ત્યારે લેવાઈ શકે છે. તો અત્યારે તો આપણે પ્રાથમિક પરીક્ષાને લઈને ધ્યાનમાં રાખી અને તૈયારી ચાલુ છે એ કરી દેવાની છે. જૂન મહિનાની અંદર એની પરીક્ષા મુખ્ય પરીક્ષા છે એ આવવાની છે. બરાબર. તો પછી વાત કરીએ કે કયા કયા વિષયો માટે પરીક્ષા લેવાના છે તો એમાં આપણને જણાવેલ છે કે ગુજરાતી માધ્યમ માટે આટલા વિષય છે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ સાયન્સ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર. બરાબર, આટલા વિષયો માટે છે એ માધ્યમિકમાં પરીક્ષા છે એ યોજાનાર છે. અંગ્રેજી માધ્યમની વાત કરવામાં આવે તો એમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ સાયન્સ, સંસ્કૃત, ફિઝિકલ એજ્યુકેશન આટલા વિષયો માટે અંગ્રેજી માધ્યમ માટે પરીક્ષા છે એ લેવાનાર છે. બરાબર. શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે એનાથી આપ સૌ વાકેફ જ છો એટલે એમાં આપણે ટાઈમ નથી બગાડતા. પછી વાત કરવામાં આવે પરીક્ષા ફીની તો એમાં જે ઉમેદવાર છે એ SC, ST, SEBC, EWS અને PH કેટેગરીના જે ઉમેદવાર છે એને 400 રૂપિયા ફી છે અને જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે એને 500 રૂપિયા ફી છે એ ભરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ પરીક્ષાનું માળખું કેવું રહેશે. બરાબર, ખાસ તો જે પણ ઉમેદવારો તૈયારી કરે છે એને પરીક્ષાનું માળખું ખબર હોવી જોઈએ. આડેધડ તૈયારી કરશો તો તૈયારી જ કરતા રહી જશો. એટલા માટે પરીક્ષાનું માળખું છે એ તમે ખાસ જાણી લ્યો. જેમાં પ્રાથમિક પરીક્ષા છે એ બહુવિકલ્પીય સ્વરૂપની રહેવાની છે અને મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપની રહેવાની છે. પ્રાથમિક પરીક્ષાની જો વાત કરવામાં આવે તો એમાં પ્રાથમિક પરીક્ષામાં 200 ગુણના MCQ છે એ પૂછાવાના છે. પછી આ જે કસોટી છે એ 2 વિભાગની અંદર છે. એમાં વિભાગ A છે એમાં 100 ગુણ અને વિભાગ B છે એમાં પણ 100 ગુણના પ્રશ્નો રહેશે. પછી 100 ગુણનો પ્રથમ વિભાગ છે એ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે. એટલે તમે કોઈ પણ વિષયની પરીક્ષા આપતા હોય પણ એ વિભાગ છે એ બધા માટે સરખો રહેશે. અને 100 ગુણનો બીજો વિભાગ છે એ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે એ પ્રમાણે એને આપવાનો રહેશે. અને આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર આવશે. પ્રશ્નપત્રનો સળંગ સમય છે 180 મિનિટનો રહેશે. બરાબર, 180 મિનિટમાં બંને પેપર છે એ લખવાના થાય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે એટલે કે MCQ ટાઈપના છે. આ કસોટીમાં મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 નકારાત્મક મૂલ્યાંકન રહેશે. એટલે જો ખોટો જવાબ આપ્યો તો 0.25 તમારા ગુણ છે એ માઇનસ થવાના છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. પછી અહીંયા વિભાગ A માટે આ બધી માહિતી છે એ આપવામાં આવેલી છે. પછી વિભાગ Bની જો વાત કરવામાં આવે તો એમાં પણ અહીંયા તમને માહિતી છે એ આપી દીધેલી છે. બરાબર. પછી મુખ્ય કસોટીની આપણે વાત કરી લઈએ. તમે આ PDFની અંદર વિભાગ 1 અને 2 માટે તમને બધી માહિતી મળી જશે. પણ આપણે ઉપર છેલ્લી માહિતી આપીએ છીએ કે પહેલાં MCQમાં શું આવવાનું છે, કેવી રીતની પરીક્ષા રહેશે. ત્યારબાદ આવે છે મુખ્ય કસોટીનું જે સ્વરૂપ છે એ કેવા પ્રકારનું રહેશે. એની જો વાત કરીએ તો જે પ્રાથમિક કસોટીમાં કટઓફ છે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો છે એના માટે મુખ્ય કસોટી છે એ યોજાવાની છે. આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્ર હશે. પહેલું પ્રશ્નપત્ર છે એમાં ગુજરાતી અંગ્રેજી સજ્જતાના 100 ગુણ છે. એટલે અંગ્રેજી અને ગુજરાતી જે વિષય છે વિષય એટલે કે જે અંગ્રેજી અને ગુજરાતી જે સામાન્ય હોય છે, બરાબર, એના માટેનું 100 ગુણનું પેપર રહેશે.
અને પ્રશ્નપત્ર 2 છે એ વિષય વસ્તુ અને વિષય પદ્ધતિના 100 ગુણ રહેશે. આમ કુલ મળીને 200 ગુણનું પેપર છે એ લેવાનું છે. આ પરીક્ષા વિષય વસ્તુનો અભ્યાસક્રમ છે એ ધોરણ 9-10નો રહેશે, બરાબર. એમાં વાત કરવામાં આવે તો પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટે 150 મિનિટનો સમય છે અને પ્રશ્નપત્ર 2 માટે 180 મિનિટનો સમય છે, બરાબર. બાકી આમાં બધી માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ ગુજરાતી ભાષા માટે અને અંગ્રેજી ભાષા માટે કેવા કેવા પ્રકારની તમામ માહિતીઓ આમાં આપી દેવામાં આવેલી છે કે કેવું પ્રશ્નપત્ર છે એ પૂછાશે. તમે આમાં જોઈ શકો કે રૂઢિપ્રયોગ છે, જોડણી છે, અલંકાર છે, કહેવતો છે, આ ટૂંકમાં વ્યાકરણ ટાઈપનું પેપર છે એ બધું આમાં પૂછાવાનું છે. નિબંધ પૂછાવાનો છે, પત્રલેખન છે, ચર્ચાપત્ર છે, આ રીતનું, બરાબર. એ રીતનું ઇંગ્લિશમાં છે એટલે એના વિશે આપણે ઊંડા નથી ઉતરતા. તમે એની સાઇટ ઉપર તમને આ બધું મળી જશે, બરાબર છે. તો આ રીતે પ્રાથમિક કસોટી અને દ્વિતીય કસોટી છે એ લેવાની છે. તો આના જે પેપર છે આનું જે ફોર્મ છે એ પરીક્ષા સંબંધિત વિગતો સતત માહિતગાર થવા માટે ojsgujarat.gov.in પર અને acbexam.org છે આ વેબસાઇટ તમારે જોતા રહેવાનું રહેશે. તો આ રીતે એની બધી માહિતી છે એની આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે. પણ આપણા માટે જે મહત્ત્વની માહિતી હતી એની તારીખો, એનો અભ્યાસક્રમ, કેવા પ્રકારનું પેપર રહેશે એ વાત આપણે અહીંયા કરવામાં આવેલી છે. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હવે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારથી લઈ અને ભરતી ના જે કાંઈ અપડેટ હશે એ આપણને મળશે તો આપણી ચેનલ ઉપર આપણે મૂકતા રહીશું. તો આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.